ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મૂકતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યુવાનો માટે રાજ્ય સરકારની બે ભેટ મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા રમતનું મેદાન। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજરોજ ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા કક્ષા રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। 28,329 ચોરસ મીટર જમીન પર કુલ ₹14.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રમત સંકુલ યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બનશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ ડીસા તાલુકાના જૂના ડીસા અને માલગઢ ગામના ગ્રંથાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસા ખાતે રમત સંકુલના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધાઓને યુવાનો માટે રાજ્ય સરકારની ભેટ ગણાવી પ્રશંસા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાનો, બાળકો અને વડીલો સહિત દરેક નાગરિક માટે વિકાસની નવી તક ઊભી થઈ છે। ધારાસભ્ય અને વન્ય પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર કુલ ₹14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે। આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોંગ જમ્પ, કબડ્ડી અને ખોખો સહિતની આઉટડોર સુવિધાઓ ઊભી કરાઈ છે। આ સાથે જ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનિસ બોલ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોયલેટ બ્લોક, કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે। આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે। નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે આજે યુવાનોનું સ્વપ્ન સાકાર થયું છે અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે એની સાક્ષાત અસર બનાસમાં જોવા મળી છે। જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામમાં 20,000 પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો। યુવાનો મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વમંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે વાવના ધારાસભ્ય અને મંત્રી કોઈ ફિલ્મી બાજી કરતા નથી, માત્ર સેવાનું કામ કરે છે। વધુમાં જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા વલસાડના એક નાનકડા ગામની ઘટના, તેમાં 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ થયો હતો ત્યારે ગુજરાત પોલીસ સામે અનેક પ્રશ્નો અને સવાલો ઊભા થયા હતા। અમે રાજકીય લોકોએ અનેક સવાલો કર્યા હતા, પણ બે વચન આપ્યું હતું કે આજે માત્ર પોણા 2 વર્ષમાં દુષ્કર્મ કરનારને આજે પહોંચીને સજા આપવામાં આવી તે બદલ હું પોલીસ અને તેમના વકીલોનો આભાર માનું છું અને આજે મને પણ આ સમાચાર મળતા જ મારા મનને સંતોષ માનું છું। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે હર્ષ સંઘર્ષ, સેવા અને બલિદાન જેવી મૂલ્યોમાંથી નેતૃત્વના ગુણો વિકસે છે। સાચું નેતૃત્વ એ છે કે જેનાથી કોઈનું જીવન ધોરણ ઊંચું ઉઠે અને સમાજને નવી દિશા મળે। રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે, જે યુવા શક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત થશે। ધારાસભ્યએ જણાવ્યું કે આજે ડીસાના યુવાનોનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન સાકાર થયું છે। આ સુવિધાઓની ભેટ બદલ તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ મંચસ્થ મહાનુભાવોને વિનમ્ર આવકારતા ધારાસભ્યએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવનાર દરેકનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત, વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, કુટુંબ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ રાજ્યસભા દિનેશ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા રેન્જ આઈજી બનાસકાંઠા એસપી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અમે અહીંયા આવ્યા અને પ્રવીણ સાહેબના હાથથી અમે મળ્યા। અમને અહીંયા અલગ ખુશી રમી, સવારના રમતા હતા અને અમને કંઈક અલગ જ ખુશી થઈ। અહીંયા બધા
ઘરે જોઈએ છે તો તને નાના નાના બાળકો કે અને બાળકીઓ અને છોકરીઓ કે છોકરાઓ ગમે તે હોય ને તો ફોન લઈને બેઠા છે, ટીવી જોતા હોય છે. તો અને એ મૂકો, અહીંયા હવે આપણા ડીસામાં સગવડ થઈ ગઈ છે તાલુકા સ્પોર્ટ ક્લબની, એટલે તમે અહીંયા આવો, રમો, કંઈક શીખો, કંઈક બનવાની કોશિશ કરો. અને અમારા ગ્રાઉન્ડમાં કોઈ કોચ નથી, અમારે કોચની જરૂર છે. તો અને અમે બધાને રિક્વેસ્ટ મહેરબાની કરીને કહીએ છીએ કે એક કોચ આપો અમને. ખુશી તો બહુ સારી મળી, કારણ કે નાના હતા ત્યારથી જ આમ પેલું સપનું હતું કે કંઈક ડીસાની અંદર સારો એવો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને, એની અંદર અમારી સાથે સાથે નાના છોકરાઓ, મોટા છોકરાઓ અને એમનું બી ભવિષ્ય સારું થાય. અમારું બી જો કે એજ થઈ ગઈ તો બી એ ભવિષ્ય જોવા જઈએ તો સારું બનશે. અહીંયા બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, જીમ છે, સ્વિમિંગ પુલ જો કે હવે બનવાની તૈયારી જ છે, લોન ટેનિસ, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી ઘણી બધી એથ્લેટિક્સની ઘણી બધી ગેમો છે. નેન્સી મુકેશભાઈ સિસોદિયા. જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે તાલુકાનું રમતગમતનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવીના હસ્તે. તમને કેવી ખુશી લાગે છે? સર, બહુ જ આનંદ થાય છે. આજે મારું સન્માન થયું. હું જે આપણા દેશનું પ્રતિનિધિત્વ ન્યુઝીલેન્ડ ખાતે આપ્યું હતું તે બદલ મને સન્માન આપવામાં આવ્યું છે અને અંદરથી એટલી ખુશી થાય છે કે વાત છોડી દઉં છે. કઈ રમતગમત? એથ્લેટિક્સમાં હતો સર, હું ડિસ્કસ થ્રોની અંદર. અને બીજા વિદ્યાર્થીઓને શું સંદેશ આપવામાં આવે છે? બીજા વિદ્યાર્થીઓને સંદેશ એ જ આપવામાં આવું છું કે ઘરની બહાર નીકળો, ફોન મૂકો અને ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરો. શું નામ? ઉત્સવ દેસાઈ, કઈ વિદ્યાલય? વિમલા વિદ્યાલય ગઢ. આજે ડીસા તાલુકાનું રમતગમતના મેદાનનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે, કેવી ખુશી લાગે છે? બહુ ખુશી થાય. આવો તો કઈ શાળામાંથી આવો? હું વિમલા વિદ્યાલય ગઢ શાળામાંથી આવું છું અને અહીંયા આટલું બધું બહુ સારું હતું, બધી સગવડ બી બહુ સારી હતી. સન્માનિત કર્યો, મને બહુ મજા આવી. તમે બી મેડલ લાવો ને આવી રીતે આ બહુ આગળ વધો અને સન્માનિત થાઓ. દરેક વિદ્યાર્થીઓનો શું સંદેશો? ગમે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરો, પસીનો બહાવો અને બહુ આગળ જાઓ. તમે હર્ષભાઈ સંઘવી જોડે આજે એવોર્ડ લીધો, હા, શેનો એવોર્ડ લીધો? વોલીબોલ નેશનલ કક્ષા મેડલ બ્રોન્ઝ. શું નામ તમારું? બિલકિન દશરથભાઈ. વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયર ની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. બનાસકાંઠા જિલ્લા માટે આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સમાજોનો પણ સર તમે અપીલ કરી છે કે દીકરીઓને ખાસ કરીને મોકલો. દરેક દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે. દરેક નાના નાના યુવાનોને, બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે. ભણતર, સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું, ગામડાનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનો ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ.
અહેવાલ અમૃત માળી, સબંધ ભારત ન્યૂઝ, ડીસા.